ભણ્યા એ ભણા હા અરે મોમા ઊંઘવા દે કે નહીં યાર ઉભો થાય હે મારે કોમ હે પાણી વાળવા જવું હું પાણી વાળવા તારો બાપ પેલો આવ્યો વગર કોમ વગર ટાઈમે પાણી આવી દીધું પાણી વાળવા જવાનું થયું દોત કંટાણ માં મારું કોમ હ કોમ તારું હંગાતી હેડ મારા ના બેરા મમ્મા કોણ આવે અત્યારે અલ્યા પણ પાણી આવ્યું છે પેલા બોર વાળું કે તાર બંધ છે બોર તે કે વાલ્યો પાણી ના મેર આવે હું વાળી તો ડોમો નેક ને બે ખરખું કહીને આવ્યો આખો દારો હું પત્તર પાર પાર તું ભોરે જે થોડી વાર બીજું હું ના ના વાત જ નહીં એ વાત જ નહીં હું તો ઊંઘ્યો થાક લાગ્યો એટલે ઊભો થાકે ને યાર અલે ઊંઘવા દે ને યાર અરે એક કામ કર હેડ ઊભો થા હું કોમ હ જો હા ના હોત કોઈ વાંધો નહીં પણ જા ચા બની યાર હેડ મને હું કંકોરો ચા બનાવે કંકોરો નહીં બનાવ ચા બનાવવાની કીધી તને એ તો કંકોરો ઘરમાં નહીં કે ખોડે નહીં કેમ ખોડ નહીં અરે રોટલા આવે યાર 5 કિલો હું 5 કિલો તો ચાલતી છે 5 કિલો તો ચાને લાયા હતા તમે 15-20 દાડા પહેલા 5 કિલો લાયા હતા આ છે તો ખરી ને આપણા બે સિવાય શું પીવા વાળો અરે પણ નહીં ખોડ યાર હું હવારે મોડ આટલી વાટકી પડી હતી મય ચા બનાવ્યો તમે એ હું થોડો મોરો તો હતો જ તો પછી પછી ખોડ ચોઈ હોય અને તો 15-20 દાડા પહેલા લાયા હતા 5 કિલો ચાલતી છે મોમા યાર સારું તમારે ચા તો જોઉં છે યાર આથી તો શું કરશો હવે લઈ જાય ગમે પૈસા તો હોવા જેવું ખાલી હે બધું એ તો જા પેલા ગલ્લે મારું નોમ દેજે હાલ દેશે અરે હું વાત કરો અત્યારે તમે વાત ના કરશો નોમે લેવા જવાની કેમ ખોડના ભાવ કેટલા આવ્યા ખબર આપણે તો હોવો તો આપણે બાકી જ લાવવું શું ચિંતા હું એ તો એમ કે તારા મોમાન મોકલ તું તો આય જ નહીં ગલ્લ જ ના આય મારા કેમ કારણ કે બાકી ને તો વાત જ ના કરશો અને એમાં ખોડ તો નોમય લેવા જ નહીં આવવાની બાકી કે એટલી મોંઘી થઈ છે ને તે બાકી હાલવાનું જ બંધ કરી દીધી એમ ખોડ હવે શું કરવાનું મારે ગમે તે કર યાર મારા ચા જોવું છે બરાબર તું એક કામ કર તું ગમે તે કર અને ચા બનાવીને લઈને આવજે બરાબર થોડી વાર રહી હું જાઉં છું પાણી વાળવા આ તો તમે જો ખેતરમાં એનો હું કોક કરતો આવું એનો પાવરો તો મેં પાવરો એ પડ્યો છે તો પાછળ વલાલ હા કેવું હો મેં શેતી બેતી નો કયો અત્યારે તો મગફળી વાવીએ પણ ભૂંડીનો ત્રાસ બહુ વધારે વધી ગયો છે. ચમ ભૂલ્યાનો ત્રાસ ત્યાં ખોતરી નાખી ગયા બધું પણ તમે જ ભૂંડ જેવા લાગો ભૂંડિયાનો ત્રાસ હોય ને તમે કેવા લાગો જોજો એટલે મારે લેવા દે ભૂંડી આવીને પેલું એ કહી જતો પણ આ જેવું કે ભૂંડી જેવા દેખો તે ખેતરમાં ચાર બે હાથ ને બે પગ ને આમ ઉભા રહેતા હોય તો એ તને અનુભવ હોય એટલે તું ઉભો રહ્યો હોય અસલ ભૂંડ જેવા લાગો તમે તમે જ લાગો છો એટલે પાછા ઉપર બાલ ઉભા કરીને આવી જાય અને એના ઉપર તો ભૂંડિયો પાછો કરી હા ભૂંડિયો બી મજા આયા પેલું તો ખાલી બાગ બકા તમારે જેવું નહીં ના મળે દાઢી વગરનો વાઘ છે, તમે જોવો એક વખત અને દાઢી વગરનો જ વાગ હોય ઓહો તમને એ તો ભૂંડી જેવો તો દેખાય હજુ તો મારી ઉંમર જ નહીં થી દાદી આવનારી એ બે વારની વાતો તમે ગયડા થયા તોય તમે એ ધંભાન અરે ચિતુકા આવો બેહો રાવણ જવાનું કહું ના ના અહીંયા બેહો તમે મીઠી ભેગી કરીએ તે લે આ રોજ બેહીએ પેલા તો બે યાર તો છોકરો હંગાત આવીને બેઠો નવરા પડે તે બે હે આ બધા હા ચિતુકા ચવું ઓમ શાંતિ હે ને શાંતિ નહીં યાર હું જમ શાંતિ નહીં બેહો બેહો શાંતિ યાર અરે આપણા ખેડૂતોનો મોત છે યાર તો હું થયું તમને પાછું શું થયું હું તો હમણાં ગલ્લે જતો ને ખોડ લેવા તે નોમ જ નહીં દેવાય હું ને ચમ 75 રૂપિયા ભાવ વધી ગયો ખોડનો ઓહો હું વાત કરો અહીંયા 75 રૂપિયા પણ બધું જબરું કહેવાય યાર આટલું બધું ભાવ યાર ચા બનાવવાની નહીં હું આ તો સારું જબરું કહેવાય હો મારું 75 રૂપિયા ભાવ હું કહું એક કોમ કરો તાન બોલો મોરસ ને મૂકો સાઈડમાં ઘોરનો ચા બનાવો હું ઘરનો ના દંબા હા ના હોય તો પેલી શેરડીના કટકા કરીને ચા બનાવો યાર હું સાચી વાત એટલે મુકા કાશી બુડા તું એવું ના લે નહીં ઘરે મત ચા થાય હું ઘરે મજ પણ મોરસ તો એ મજ બનાવે ચા ન એટલે આ ઓન શું કહેવાનું મારે આ એવોના જો ગોડો થાય કાન લે પણ એ સાચી વાત કે યાર પણ એમાં કેમિકલ ના હોય કશું ના હોય ઓમ વાત સાચી કહેવાય કે કમ્પ્લીટ ચા બનાવે અને કાપીને મોય જ નાખી દેવાની ભ્રવાની વાતો એ બધું ચાલે હું કહું છું તું બા હા બોલો
તમે તો લાયા હો 75 ને 80 જે લાયા પણ આપણે એમાં બચી જાય જોરદાર. આ ભાવ વધ્યા ને ખાસો ટાઈમ તો લગભગ 10-15 દાડા જેવું થવા આવ્યું. તે તમે જો તો હું તો બજારમાં જોતો ને તો કરિયાણું લેવા જ જોતો તો મને તો 40 રૂપિયા કિલો મોરસ પડી. હારું સારું જ નહીં એમાં તો જો હું તો ખરો ને 40 રૂપિયાના ભાવે 20 કિલો મોરસ લાવ્યો. 20 કિલો? હા 20 કિલો યાર તમે શું વાત કરો. મારે તો ખૂટે એવું જ નહીં. એમાં કેવું કર્યું ખબર મેં 5 કિલો ડબ્બામાં ભરી. ઓહો રે આ વાલીઓ જીતુબાન પોપટલાલ ને ધંભાન ઓહો બધા છોકરો બધો ભેગો કરી હું પ્રોગ્રામ કર્યો આ કોઈ નહીં, આ તો બેઠા બેઠા છીએ હતા ખાલી. ખાલી. આ તો કેવું રોજ બેઠા હોય ને આ તો બે છોકરો જ વધારે આવ્યો. બાકી એવું? 3 જણા તો હોય જ હોય. બરોબર મારા મોબાઈલ પોણી વાળ્યો એ ચા મૂકવાનો હતો એ ખોટ લેવા આવ્યો હતો પણ ગલ્લા તો બધા બંધ થઈ ગયા હવે. ઓહો આ ડંભા 20 કિલો લાયા 2 નંબરમાં. ઓહો હું વાત કરો અરે હું વાત કરો ડબ્બા લેવા જોતો પણ મળી નહીં યાર. હા? વડો હ. લાયા ના ભાઈ ના નહીં લાવ્યો યાર. છોકરો ભગવાનનું રૂપ કે છોકરો પણ જો. જૂઠું ના બોલ્યો હો. હો બ્રો પણ હો બ્રો ભલે. હા આયા જીતુભા લેવા જતા ને હા તો મને મળી નહીં. હવે મારા જોડે હોત તો મને જ ના હાલોત. લે પણ લાવો કે 5 કિલો હાલો યાર ચા મૂકવાય નહીં હોય તો તો અમારે એવું જ છે કે અને મારું એમ કેવું કે મારા જોડે હોય તો મને જ ના હાલોત. આ ચારના કલાકથી બેઠા મારા. ઓહો કશો વાંધો નહીં હા તારે બ્રો બોના આગળ પૂછો ગલ્લા ખુલ્લા હોય તો લઈ જાઓ એટલે. કોઈ નહીં ફરીને જવું ને કોઈ મને ખેતરમાં. હાઈ ગયા હાવ ઘોડું હો. શું ગોળું? પણ હાથું તો પણ કીધું ક્યાં? ને. એટલે તમને ખબર પડે પેલા થોડું જોયું તાનું મોંનું પોણું અમે ઉઠાઈ દઈએ તો જો બીજું શું કર્યું ખબર હે? 5 કિલો ખોડ કરી ને એ ડબ્બામાં પડ્યું અને 15 કિલો થેલી પડી એ તો હું આ ખાટલા જોડે લઈને જ ઊંઘવાનો હું. એવું હોય એમ? કારણ ઓહો દંભા તમોણ તો તમે તાન કાલ સવારે કેવી ચા બનાવો હું એ જોઉં છું. એનો મોમન તૈયાર કરવા પછી ખોડની ચોરી કરવા માટે. યાર કે ત્યાં તો બધા નવરાઈ આપણે તો હવાર નિહાળ જવાનું હે. આ બધા તો ઘેર આવવાનું આપણે બેને ભણવાનું હોય એ તમને કઈ આમત નહીં આવે તો હેડવા મોડો કર્યું. આ એક કોટી આવતી. દાન એક વાર ડોક્ટર આપણે લ્યો, આવ્યું તમારું પાર્સલ. આ તો વાવાઝોડું આવ્યું મારે ઘેર જવું પડશે યાર. જો તાન તમે તો કરો અમાય અને હું કહું યાર હા થોડી હવા ચામી લો તો ખોડ આલો વાંચી. નહીં મેર પર જીતુભાઈ યાર અત્યારે વાત જ નહીં થાય એવી. તમે જવાનું કરો. ભાઈબંધ મગનો ફેરસી થોડી ખોડ તો આલો ધંભા. આ પેલો હસાઈ મને નહીં આવતો હોય સમજ યાર. યાર પણ ગીત ગાવું તો જો ને સમજ. યાર અત્યારે અડધી રાતે લોહી પીધાવાનું. યાર. અહીંને બંધ કરાવો પેલા. હા રેડો. પોપટલાલ તમારું કેવું થાય? મને તો થોડીક આપો. એ ખાલા લે હું તો આ હેડ્યો ઘેર તાન મોટી છોડી લેવી હે. હેડો આમ. અને એવું યાર તું એ તારા બાપા જેવું યાર મારી આબરૂ કાઢી ગયા તો ખબર નહીં પડતી યાર હું ગીત ગાઉં તો તારે બોલવાની વચ્ચે તાને હું દોત કાઢી બંધ થા તો આબરૂ કાઢી મારી બંધ થઈ ગયા તાન ઘેર ઘેર મોમા અલે તો ભલે હું અડધી રાતે કાકડી ખો તમે તા હું કરું ભૂખ લાગી હતી અને ચમ પાણી નહીં વળી કહું પેલો મારો જે છેતરી ગયો ચમ લેખા શું થયું પેલો કે પોણી આવે બરાબર હા કાપા આમ હમ પછી કે એક ભાઈનું વાળીને 2 કલાક પછી આવશે અને અહીંયા મારો ત્યાં ગોળી તો ફરતો પેલો કપામાં વેલો જોયો ને હમ ખાવા બેઠો આ હારું કર્યું પણ હું કહું તમે મારો ગોળી મારા હંગા દેજો પોકણીએ પાછો હતા અરે હેડો ને અરે જોરદાર મસ્ત આઈડિયા લાવ્યો હું યાર હું તમને રસ્તામાં જતો કહું ના બોલ હતા પણ એમને નહીં આવું મારતું અને હેડો ને યાર બોલ વાય પેલા અલ્યા હેડો તમે મારું મોડો યાર બોલ હેડો હું કહી દઉં તો મને તો કંટાળી ગયો. ફટાફટ ઘરમાં જવું પેલી છે ને લાઈન હવે ઉઠી જ જવું હોય બીજી વાત નહીં.
હોય જ નથી જોડે જ રાખવું એટલે કોઈ તફાત નહીં. મને આ જીતુબાના અને પોપટલાલના ઉપર તો સહેજે વિશ્વાસ નહીં. હા તો અહીં પૂછ્યા વગર લઈને ઉપરી જોઈએ તો મારતું તો જવાનું આવીને ભરવાનું. હા આટલા જ જબ્બર. ઓ મોમા ભોળાની જોડી રે આપણી કોઈ શકે ના તોડી કે જગમો મોમા ભોળાની જોડી. હા ગીત તો સારું ગાયું તું. તાણ પણ હાચું કહું, હા અરો ભા આપણે પૂરી ફરવા જઈએ છીએ ગાડી બનાવવા નહીં જતા. બે હોય યાર મોમા રે પૂછવાની હેચું નહીં એટલે આ તો ગીત ગાઈ લીધું. ઓ ભાત તો જા કેમ તો પટા ફોડી નાખશે અત્યારે ધીરાજના. વાત સાચી હો મોમા. એટલે ચો જવાનું. આપણે જવાનું હોય ચંપાન ઘેર. હે જબ્બર સપનું આવી ગયું મુરસ નહીં હોય તો જાય એવું તો સમય ના હારું ઓમ નહીં પોહાય આમ તો ઊંઘ નહીં આવે. કોઈ જ નહીં ઊંઘું એટલો દેખાય. ઘર આવી ગયો હો. તો મને કંટાળો જાજો થઈ ગયા. ના ના જોઈએ ને ગયા હોય ખાટલામાં જોઈએ હો. એક કામ કર. હા તું હા મોય જા હા અને એ કટ્ટું મને આવી દે. બરોબર. હું બારું ફોડું. હા હા તમે બાર ઉભારણ જોઈ રહ્યો કોઈ આવવાની હું જવું અંદર કોણ ખુલ્લું હોય તો ખાતું જવું અને પાછું શું કર ડોકો તો કોનો આવે ભેદ પડી ગયો મહિનાનો વેચ તો પડી ગયો થાક લાગ્યો યાર. જબ્બર લાગ્યો દોડવું પડે ને દોડ્યા વગર હમ મીર આવે યા તારી મમ્મી જો કરી દીધા બધું. અલ્યા શું કહેવાનું થાય મૂકો થાકે મૂકો હા હું હાર ભાઈ તું કે હે જ ને હું કહું મોમાં હું ખોડનો આઈડિયા લાવ્યો બરોબર એટલે હવે તમે કડક ચાય બનાવી દો તા ચા તો બનાવી ને તું થાક લાગ્યો યાર. અરે હું નહીં ખા કેવું છે ઘરમાં પૂછ્યો તો હું તો હું ખેતરમાં જઈને પાછો આવ્યો પાછો તો અહીં દોડ્યો. હા એ તો હું દો એક કામ તો કર પાણી બનાવી પાણી બદલાવું તપેલીમાં ભર પાણી બરાબર હા પાણી બદલાવ બનાવી દઈએ ચા. પેલું રહ્યું પાલું આ એમના પાલું એટલે આ જે ઘરમાં નહીં તો કરી જવા આ એમના માટલું ભમર થાકવાની હોય ને તમાર ભમર થાય યાર હું વાંચી લઈ બહુ પાણી ના રહેતો આખા બીજી બનાવવાની. હા હા નાસ્તો આ તો ચાલશે ને હવે આ કોસડીઓ કઈ દેવું લાગે. બહુ બહુ જે તો ડબ્બો છે ચાનો
હું ખોટ નાખું. લે ભણ્યા, હા તારું ભલું થાય તારું. શું થયું અલે આવું ખોટ ચાલુ લગી થઈ. અલ્યા બળ્યા મોમાં જોન તો કાકરા કાળા જ્યો આપણો તો આમાંનો શીશરું મેલું અતાર. શીશરું 15 કિલો જેવા ચોખા માટે દોરાયા હતી. એટલે મોમાં એ તો વાતો કરતા હતા ઈ યાર જબ્બર તો તું એટલે જબ્બર પા તો હું બદલાઈ ગયો આપણે લઈને આવતા તો. ના ઈવોને જો કારીગર કરે લાગે ઈવોને આઈડિયા વાપરી ચોખા ભરી મૂકતા લાગે ઠેલીઓ. હવે મેલ ટેકવાના હે ને એમનો ખીચડું ખાઈ ગયું તાન બીજું તો હું. કોઈ ને તને આપણે તો ફટકું જ આવ્યું ને તારા આ મેલ હેડ તાન. બીજું તો હું અરે આવું તો એક ડબ્બો ભરેલો ના ફરી 15 કિલો આયા હું. યા ચા પીવાની હતી મોમાં યાર હું ફેટ ભૂકામાં પતી ગયું કશું નહીં. હું પોણો વાળવા માટે જવું ગઈ જા. તું જા પાણી વાળવા મને. હું જાઉં પાણી વાળવા આવ ઉપર હું તો કઈ જાઉં પાણી વાળવા યાર જા ને ટોગા ફાટી નાખે જતો રહે ઉપર હાલો જી. એનો ને તો પડ્યો ભાઈ જઈશ આ વળી ચા મોરસ કરીને દ્યો, લોહી પીજ્યો અને લઈને આવ્યો ચોખા. આ ભણ્યા વેહ કાઢ્યો પણ તમે વેહ ના કરતા. અને આ વિડીયો જોજો અને શેર કરજો બરાબર. અને આવીને આ વિડીયો બનાવીશું હજુ બીજા, એટલે વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે અમારા વિડીયો કેવા છે. કોમેન્ટ કરશો તો અમને ખબર પડશે કે ભાઈ શું નવું કરવું ના કરવું બરાબર. એટલે જોતા રહેજો બરાબર. જય માતાજી.